મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। ભગવાન બધાને આચાર્ય રાખી શુભેચ્છા। સવારના 10 વાગી ગયા છે અને આજે તો હરુડા પાછા ચાલુ થઈ ગયા છે। વરાપતિ સરસ મજાની, ઘડીક તડકી, ઘડીક વરસાદ ને એવું બધું કામકાજ હાલે છે। અને અમારે ક્યાંય પાણી બંધ થયું ને, બધે પાણી બંધ થયું ને, અમારું હોલમાં એક બાકી રહી ગયું હતું, તો હોલમાં હવે પડવા માંડ્યું પાછું અહીંથી। મમ્મી એને રાતે જો હવે તગારા રાખી દીધા ને ચેટિયું ખેવીને ઓસરીમાં હોઈ ગયા હતા। 12 વાગે પડવા માંડ્યું પાણી અને તડકા ને વરસાદ ને એવું ચાલુ જ છે। તો જો ઘડીક તડકો હતો ને હવે ફરૂડું આવીને વહી ગયું, દંડુડા હજી પડે જ છે, એવું બધું કામકાજ છે। અને આપણે અત્યારે દાળ ભાત પેલા બનાવી લઈએ અને પગલું સણીનું કામ કરવાનું છે। જાણે માનશું તો થાય, નહીં તો કંઈ થાય નહીં। અહીંયા દાળ ભાત આપણે મૂકી દીધા છે, દાળ ને ભાત ચડવા માટે, પછી આપણે આપણું કામકાજ કરી લઈએ। અને જીજ્ઞાસા ગયા છે ઝૂલો લેવા આવે, બગડું કેવોક લઈ આવે ભગવાન માટે, આપણા માટે નહીં હોય એટલે। તો મમ્મી જો માથામાં ઘૂસ કાઢે છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હવે જો પાણી આવ્યું, પાણી ફર્યા ઢળી નાખ્યા, સેવા બહુ વળી ગયો તો લપટીને પડીએ તો વળી આસપાસ ભાંગે, તે ઘરાક ખોટી થઈ અને ફર્યું ઢળી નાખ્યું બરાસીને સેવા બધું કાઢ્યો અને હવે નવરા થયા તડકે બેઠા છીએ। હવે તપી જાય છે ઘડી વાળ બાળ ધોયા ના, એ મમરી તપાવવા મૂકી દીધી ને, એ બધે કપડાં ને બધું એવું નાખી દીધું છે। બીજા બેન આવી ગયા સ્કૂલે, થોડોક તાવ એ નહીં, તબિયત બગડી ગઈ, તાવ બાવ આવી ગયો, એવું બધું કામકાજ છે। અને આપણે આપણું કામ કરવા મળીએ, આવે એટલે બધા પાછા મળીએ બધાને, એવું બધું હાલ્યા રાખે। ગાડીએ કામકાજ છે, પણ આમાં વરસાદ રહે તો થાય, નહીં તો કંઈ એવું થાય નહીં। તો આપણે હવે રસોઈ બનવા માંડી, બધું કામ ભેગું આપણે કરવા માંડ્યા છે। તો ચાલો પછી પાછા મળશે। ચાલો, જો અમે અત્યારે નીકળી ગયા છીએ ભગવાન માટે ઝૂલો લેવા માટે। 3 જણા તો છીએ, પાછળ જો અમારા ચંદુ કાકા પણ આવી ગયા છે। ચાલો આપણે ઝૂલાવાળા પાસે જઈ આવીએ। ચાલો, જો અમે તો નીકળી ગયા છીએ। યાર વિડીયો ઉતારો, ગીત બરાબર નથી મોટા એમાં આપણે દુકાનમાં પણ પહોંચી ગયા ઝૂલા લેવા માટે। ઝૂલા પણ તો જો અહીં તો એક નાનો ઝૂલો છે, એક અહીંયા ટાઈપ રજવાડી ઝૂલા ટાઈપ 2 છે અમારે। અને અમારા ભાઈસિંગ તો બેસી ગયા ટેકે આવીને બરોબર હમણાં। દુકાનદાર તો છે ને માલિક, પણ આ બધા મહિના છે વીખવા અહીંયા જેમ આવે એમ બધું જો માલિકનો ભાઈ તો છે ને, માલિકનો ભાઈ છે એટલે કઈ વીખવાનું થોડું હોય, બધું કઈ વીખવાનું જોઈએ ને માલિકના ભાઈને। હા ઘરે હા આપણે આવી ગયા હતા વ્રજ હોટલની અંદર। તો અહીં તો પણ છે કે ગાંઠિયા ને જમવાનું તો બહુ મસ્ત મજાનું મળે છે। એક વખત સાસણ જતા કોઈ પણ જવું હોય તો અહીં હોટલ વ્રજની અંદર જમવાનું તો બહુ મસ્ત જ છે ને। તો એક વખત અવશ્ય મુલાકાત લેજો આ હોટલની। તો અત્યારે વ્રજ હોટલે ગાંઠિયા ખાવા માટે, નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અંદર। ચાલો, જો અહીંયા અત્યારે આવ્યા હતા હું લેવાનું, શું કરવા બેસી ગયા, આમ બધા કઈ નક્કી જ નથી। જો ગાંઠિયાની મોજ કરવા બેસી ગયા બધા। પંખામાં પાણી ગળી ગયું, પંખો અત્યારે ઉતાર્યો છે। આમાં કેમાં પાણી ગયું છે? અંદર હશે ને? અંદર અંદર કેવો હાલે એટલે ઉડે છે પાણી, કેટલું હાયલું તો કાં। તો જો પાછા કપડાં લઈએ નાખીએ તો એવું થાય છે, કેમ કે હરુડા ચાલુ ને ચાલુ જ। તો ચાલો પંખો હરકો કરીએ ને વાહ હટવા મૂકી દઈએ। એ પાણી ઘરી ગયું, દવાખાને લઈ જવા જોઈએ ને, થોડું ઓલું થઈ જવું પડે ને, મોઢું જેનું ખાલી
એ તડકે મૂકજે ના હાલે. જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો યાર તમારું સ્વાગત છે જો હું રમવા માંડી છું આજ તો કિચન સેટ હવે આપણે હકલવાનું છે તો જો હકલવાનું છે હવે આપણે કિચન સેટ તો મસ્ત મજાનું રૂમ છે અને અહીંયા બેન બેસી ગયા છે તો આપણે દેખાડી કેમ બેન કરે છે જો બેન અહીંયા કટકા કરે છે સરસ મજાના આખો ઢગલો પડ્યો ને અહીંયા ખાટલી પડી આટલા ઢગલાથી કંઈક બનાવવાના છે તો ચાલો બેન બનાવે તો અહીંયા આપણે બતાવશું ત્યાં લગીને આપણે એમ સુધી હું આ બધું જોઈ લેજો હરખાએથી શું છે કે શું નહીં પગલું સણી બનાવું છું. હા તો જો આવડી મોટી ખાટલીમાં જો થઈ જાય કે એની કોમે જો કેજો કાંઈક ને જો અહીંયા છોકરા રમે ને જો અહીંયા છોકરા રમવા માંડ્યા અત્યારે વાડીએ ચક્કર મારવા આવી ગયા છે મગફળીની અંદર. તો મગફળીની અંદર પોઝિશન કેવીક છે કેવીક નહીં આપણે જોઈએ અંદર. અને સાથે આપણે લીધા છે આ નિલેશભાઈને. ક્યાં આવ્યો ગયો? હાલ અંદર તો હાલ હવે જરાક અંદર તો હાલ એટલે ખબર પડે. અમારે થોડાક મગફળીમાં એનું કામ માહિર છે જરાક નિરીક્ષણ કરવામાં એટલે આપણે જરાક આમંત્રણ તો આપવું જ પડે. તો ચાલો બે જો નજર મારીએ છીએ આમાં શું કે આમાં શું આવે આમાં કાંઈ દવા બવામાં કાંઈ જો એટલે કોક હીરું દેખાય કોક જ જીરું દેખાય છે. પાંદડા તો ખવાઈ ગયેલ છે જ એમાં. અને આ છે આપણે ગિરનાર 4નું વાવેતર કરેલું છે આની અંદર. એ આમાં તો રાઉન્ડ આપણે એકવાર સ્ટીમ રીતનો માર્યો હતો, બીજો તો કંઈ રાઉન્ડ માર્યો નથી. પાછી બીજી દવા હવે આવશે તો જોઈએ અંદર કેવું છે. જરાક ઉપાડ તો ખરા છોડવું એકાદો હુયા બુયાની બેઠક કેવી શું છે શું નહીં બધું. જો છે ને માલ પણ સારો થઈ ગયો. જો એ તો હુયામાં ઘણા ફૂટતા પણ આવે છે ને મૂળનો વિકાસ એ જોરદાર છે એમાં. જો ચાટોટું થઈ ચા મસ્ત મજાના પગલું સણી આવી ગયા. કોઈને લેવા હોય તો પહોંચી જજો. સાતલપુર વાળા બેનું ને જો નાના છે 30 વાળા છે મસ્ત મજાના. મોટા પછી એનાથી મોટા બધે મસ્ત મજાના એકદમ લાદીમાં ચોટીએ સરસ મજાના. પગલું સણી લૂછાઈ જાય સરસ મજાના. જો તો કલેક્શન આવી જાય ખલા આપણા એવું છે. અને ધાતુની બંગડીઓ પણ મસ્ત મજાની એવી છે. આપણો અત્યારે અંધારું આવે એટલે કંઈ દેખાય નહીં વ્યવસ્થિત, પછી ક્યારેક બતાવશું પાછી. અને મમ્મી બેસી ગયા છે રોટલા કરવા પાછા અત્યારે બપોરનું હાઈનું. અને આપણે બનાવી છે થોડીક દાળ વધી છે વાસી, એની આપણે બનાવી છે દાળ ઢોકળી. તો એ પછી આપણે એ કરવા માંડીએ. કાચરોટ નવી થાય ને આપણો હવે લબાચો હકેલીને મૂકી દઈએ. હવે કાલ મુહૂર્ત આવશે હવે આનું. ચાલો જો અહીંયા આપણે જો અત્યારે પણ પાછું પગલું સણિયાનું કામ ચાલુ થઈ ગયું. આપણે એનું કામ ચાલુ જ થઈ ગયું કહેવાય ને. જો અહીંયા તો ગોઠવાઈને રાખી દીધું છે. હવે એનું કટિંગ કામ ચાલુ થઈ ગયું છે. દોરીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે. પપ્પાને તો શું છે કે ભૂખ એટલી બધી લાગે છે ને કે વાત જવા દીધી, બેસી ગયા. આવા લોસા કાઢીને ગરામાં નાખતી વિડીયો એમ કરે એમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર સબસ્ક્રાઈબ ન બીજાને સબસ્ક્રાઈબ ન કરે તો ફટાફટ કરો. બેલ આઇકન બટન ન ભૂલતા. મળીએ બાય બાય.